હું શું કહું તમને, આ તમારો પગાર ક્યારે થશે? મારે પેલા દૂધવાળાનું બિલ આપવાનું છે. હવે એને કે હમણાં અઠવાડિયું થોભી જાય. મારો કારખાનાનો પગાર નથી થયો. પગાર થશે ને એટલે આપી દઈશું. આવો ને મોહનભાઈ, બેસો. પરેશભાઈ, આ મારા રૂપિયાનું તમે શું કર્યું? ક્યારે આપો છો મારા રૂપિયા? તમે વાયદા ઉપર વાયદા જ મારે જાવ છો. મોહનભાઈ, તમે હમણાં થોડોક સમય થોભી જાવ ને. તમારા રૂપિયા હું દૂધે ધોઈને આપી દઈશ. હવે તમે મને કહો, હું કેટલું ખમું? તમે મારી પાસેથી રૂપિયા લઈ ગયા 2 મહિનાનું કહીને, આજે 2 વર્ષ થયા. હવે કઈ ખમવાની પણ કઈ રીત હોય કે નહીં? ભાઈ, તમને તો ખબર છે ને કે અત્યારે મારી પરિસ્થિતિ કેટલી તંગ છે અને મારો પગાર પણ કેટલો ટૂંકો છે, એટલે નથી પહોંચી વળાતો. ભાઈ, આવી રીતે જો ખમતો જ રહીશ ને તો તમે મને આખી જિંદગી રૂપિયા નથી આપી શકવાના. તો પછી શું મારે રૂપિયા જાતા કરી દેવાના? ના ના મોહનભાઈ, મારો કહેવાનો મતલબ એવો નથી. હું તો તમને બસ ખાલી એટલું કહું છું કે મને થોડોક તમે સમય આપો. નહીં પરેશભાઈ, હવે હું તમને 1 દિવસની મોહલત નહીં આપું. તમે ગમે તેમ કરી અને મારા જે 3 લાખ રૂપિયા લેવાના છે ને એ મને તમે અર્જન્ટ કરી આપો. અરે પણ મોહનભાઈ, હું કેવી રીતે તમને પૈસા આપું? તમે મારી પરિસ્થિતિ તો જુઓ અત્યારે. જો ભાઈ, તારાથી રૂપિયા ન થતા હોય ને તો એનો એક રસ્તો છે મારી પાસે. જો તું મારી વાત માને તો હું તારું બધું દેણું માફ કરી દઉં. એવો તે કયો રસ્તો છે? બોલો ને. તમે જે કહેશો ને એ હું કરવા તૈયાર છું. આ તારી દીકરી છે ને ગોપી, એને તું મારા દીકરા સાથે પરણાવી. જો ભાઈ પરેશ, કાં તો તું આ તારી છોકરીને મારા છોકરા સાથે પરણાવી દે, નહીતર મારે જે 3 લાખ રૂપિયા લેવાના છે ને એ તૈયાર રાખજે. સારી વાત તારી, સમજી ગયો? પણ મોહનભાઈ, મારી વાત તો સાંભળો. ના બેટા, તું જરાય ચિંતા ના કરીશ, રડીશ નહીં. અમે તારા લગ્ન બળજબરીથી ક્યારેય નહીં કરાવી. મમ્મી, એ મોહન કાકાનો છોકરો દારૂ પીવે છે, રખડી ખાય છે, 1 નંબરનો હરામી માણસ છે. મમ્મી, હું એની સાથે લગ્ન નહીં કરું. બેટા, તું ચિંતા નહીં કર. હું કે તારા પપ્પા તારા લગ્ન એની સાથે નહીં કરાવીએ. પણ હવે આમાં તો શું કરવું ને શું ન કરવું ને મને તો કાંઈ સમજાતું નથી. એમાં સમજવા જેવું શું છે? આપણે એ દારૂડિયા સાથે આપણી છોકરીના લગ્ન નથી કરવાના એટલે નથી કરવાના, બસ. તારી વાતને હું સમજુ છું, પણ હવે કરવું પણ શું? પેલા મોહનભાઈ આપણું ઘર જોઈ ગયા છે. ગમે ત્યારે આવીને આપણી દીકરી ગોપીના હાથની માંગણી કર્યા કરશે. એ ભલે માંગણી કરે, પણ આપણે એને ચોખ્ખા મોઢે ના પાડી દેવાની છે. હું મારી દીકરીને એના જનાવર જેવા છોકરા સાથે ક્યારેય નહીં પરણાવું. પણ રૂપલ,
આ આજકાલ કરી કરીને છેલ્લા 2 વર્ષથી હું મોહનભાઈને વાયદા આપું છું, અને હવે આવે ને એ તો એને જવાબ આપવાની હિંમત મારામાં નથી. એને જવાબ તું જ આપી દેજે. હા તો આવા દો આ વખતે મોહનભાઈને, જવાબ હું આપી દઈશ. બેટા છાની રહી જા, નહીં રડીશ નહીં. એ દારૂડિયા છોકરા સાથે તારા લગ્ન તો હું ક્યારેય નહીં કરાવું. પરેશ, તે પછી શું વિચાર્યું તારી છોકરીના લગ્નનું? મેં તને 2 દિવસનો સમય આપ્યો હતો, તારો જવાબ નથી. મોહનભાઈ, અમે લોકોએ વિચાર કરી લીધો છે અને અમારો જવાબ તમારા દીકરા માટે ના છે. તમારો દીકરો દારૂડિયો છે, રખડેલ છે. એવા સાથે મારી ભોળી ગોપીને હું ક્યારેય નહીં પરણાવું. દારૂ પીવે છે મારો છોકરો? તમે શું થઈ ગયું? આ દુનિયામાં હજારો છોકરા દારૂ પીવે જ છે. વાહ મોહનભાઈ, દારૂ પીવે એને તમે સારી વાત ગણો છો? અરે જે દારૂ પીવે ને એ માણસ જાનવર જેવો થઈ જાય, અને તમારો દીકરો જાનવર જ છે. બસ રૂપલબેન, તમે મારું અપમાન કરી રહ્યા છો. મોહનભાઈ, તમારે તમારું વધારે અપમાન ન કરાવવું હોય ને તો નીકળો મારા ઘરમાંથી બહાર. જતો રહીશ, હું અહીંથી જરૂર જતો રહીશ, પણ એક વાત કહેતો જાઉં છું, આ 1 અઠવાડિયામાં મને મારા 3 લાખ રૂપિયા જોઈએ. જો મને મારા 3 લાખ રૂપિયા નથી મળ્યા ને તો આ તમારું ઘર પડાવી લેતા મને જરાય વાર નહીં લાગે. સમજી લેજો બેવ. ઉભા રહો મોહન કાકા. મોહન કાકા, હું તમારા છોકરા સાથે લગ્ન કરવા તૈયાર છું. કેમ તમે આટલા બધા ખુશ દેખાવ છો? પરેશે તમારા રૂપિયા આપી દીધા કે શું? ના, એને રૂપિયા તો નથી આપ્યા, પણ આપણા દીકરા માટે એને એની છોકરી આપી દીધી છે. રૂપિયાના બદલામાં છોકરી આપી છે એટલે એટલે આ રૂપિયાના બદલામાં તમે આપણા રોહન માટે એની દીકરી ગોપીનો હાથ માંગીને આવ્યા છો? તો શું કરું? આ આપણા કપાતર અને દારૂડિયા દીકરાને કોઈ છોકરી આપે તો એમ છે નહીં, એટલે મેં રૂપિયાના બદલે મેં એની દીકરી માંગી લીધી. મોહન, સાચું કહું ને તો આપણો કપાતર દીકરો કુંવારો રહી જાય ને તો ભલે રહી જાય, પણ આપણે આપણા આવા દીકરા ખાતર કોકની દીકરીને દુખી તો ન જ કરાય. હવે તું સાની મની બેની મોઢામાં આવે એમ લવારો કરશો તો હું તારા હગલાને આખી જિંદગી કુંવારો રાખવાસ? બધો પપ્પા, મારા મમ્મીને કઈ કેતા નહીં હો, હું કહી દઉં છું તમને. નાલાયક, આ તારે લીધે આજે મારે ન કરવાના કામ કરવા પડે છે અને તું પાછો સાવકારી ઠોકેશ. હેલા ભાઈ, તું આ દારૂ ઢીંચવાનું બંધ કર અને કઈ કામ ધંધો કર. આમ રખડા રાખીશ ને સમાજમાં અમને કે ઊંચું જોયા જેવું નથી રહેવા દીધું. બસ મમ્મી, તું આ તારો લવારો કરવાનો બંધ કર. હટ. આ શું કર્યું? વિચાર્યા વગર જ હા પાડી દીધી. હાથે કરીને તારા પગ પર કુવાડો શું કામ માર્યો? તો શું કરું મમ્મી,
તમે જ કહો. જો હું લગ્ન માટે હા ન કહું તો એ મોહન કાકા આપણું આ ઘર પડાવી લેત અને આપણે ઘર બાર વગરના થઈ જાત. અરે બેટા, આપણે ઘરબાર વગરના થઈ જાત ને તો ક્યાંક રોડ પર પડ્યા રહેતે, રખડી ખાત, અરે ઝૂંપડું બાંધીને રહેતે. પણ તારે આવું નહોતું કરવું જોઈતું. અરે શરીરમાં કંઈ ગુમડું થાય ને અને દવા કરતાંય ન મટે ને તો એને ડામ તો ન જ દેવાય. હાથને કંઈ જાણી જોઈને કાપી ન નખાય. આ તે સમસ્યાનું સમાધાન નથી શોધ્યું બેટા, તે તો તારી જાતને આગમાં નાખી દીધી છે. મમ્મી, જિંદગીમાં ઊભી થયેલી સમસ્યા કોઈને કોઈ ભોગ તો માંગે જ છે અને એ ભોગ આપ્યા પહેલા એનું હલ નથી નીકળતું. તમે ચિંતા ના કરો મમ્મી. એ રોહન ભલે દારૂડિયો હોય પણ હું એની સાથે એડજસ્ટ કરી લઈશ. કેવી રીતે એડજસ્ટ કરી રહીશ? અરે તારામાં અને એનામાં જમીન આસમાનનું અંતર છે. તું લાખ પ્રયત્ન કરી લઈશ ને તો એની સાથે, એ જાનવર સાથે તું નહીં રહી શકીશ બેટા. મમ્મી, જો હું પરણીને કદાચ એ રોહન સાથે નહીં રહી શકું ને તો હું કૂવો પૂરી લઈશ. પણ હવે આ લગ્ન તો હું કરીને જ રહીશ. ગોપી, ઉભી રે. ક્યાં જાય છે? જવા દઈશ. રોહન, છોડી દે મારો હાથ, જવા દે મને. જવું છે તારે એમ ને? જરૂર જવા દે. 2 મિનિટ ઊભી તો રે. તું મારી સાથે વાત તો કર. હે, હું તારો ધનારો પતિ છું હવે. રોહન, મારા લગ્ન હજુ તમારી સાથે થયા નથી. જ્યાં સુધી મારા ને તમારા લગ્ન ના થાય ત્યાં સુધી તમે મને હાથ ના લગાડી શકો. છોડો મને, કહું છું. ચાલી તું મને ના પાડે છે? મારી પત્ની થઈને તું મને હાથ લગાવવાની ના પાડે છે? મારી સામે એક શબ્દ આડાવડો બોલે છે ને, મારીને તોડી નાખીશ. છોડો મને. ઉભી રે. મમ્મી, હું બહાર જાઉં છું, હમણાં આવતી રહીશ. પણ બેટા ક્યાં જાય છે? શારદાબેને મને બહાર મળવા બોલાવી છે એટલે જાઉં છું. પણ શારદાબેને તને શું કામ બોલાવી? એ તો ખબર નથી મને, પણ જાઉં એટલે ખબર પડે. સારું, જઈ આવ બેટા, પણ જલ્દી આવતી રહેજે. હો, સારું મમ્મી, હમણાં આવતી રહીશ.
શારદાબેને મને અહીં મળવા બોલાવી હતી ને એ હજી આવ્યા નથી. બેટા હું અહીંયા જ છું. શારદાબેન, તમે મને અહીં શું કામ બોલાવી છે? બેટા હું જાણું છું કે મારા પતિએ તારી સગાઈ જબરજસ્તી મારા નપાવટ દીકરા સાથે કરી નાખી છે. હું એ પણ જાણું છું કે મારો દીકરો નપાવટ છે, એની સાથે તું ક્યારેય સુખેથી નહીં રહી શકે. કાકી, હું જાણું છું કે તમારા દીકરા સાથે લગ્ન કરીને મારી જિંદગી નરક બની જવાની છે, પણ હું શું કરું? હું મજબૂર છું. બેટા મારા પતિએ આ લેણાની આડમાં લગ્નની શરત મૂકીને તમને બધાને મુશ્કેલીમાં મૂકી દીધા છે, પણ હું નથી ઈચ્છતી કે મારા નપાવટ દીકરાના લગ્ન તારી સાથે થાય. પણ કાકી, મારી પાસે કોઈ બીજો રસ્તો પણ નથી. બેટા મને માફ કરજે, તારી પાસે એક રસ્તો છે. લે બેટા, આ ઝેરની બોટલ છે અને આ પીને તું છૂટી જા આવનારી પીડામાંથી. બેટા વિચાર ન કર, છૂટી જા આવનારી પીડામાંથી, પી જા. નહીં ગોપી, તારે આમ આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી કે તારું આ જીવન ટૂંકાવવાની પણ કોઈ જરૂર નથી. હું જાણું છું કે હું તારો પતિ થવાને જરા યોગ્ય નથી. હા, એટલે તું ચિંતા નહીં કર. તું તારી રીતે તારું જીવન જીવી શકે છે. હા, હું તારી સાથે કોઈ જબરજસ્તી નહીં કરું કે પછી હું તારી સાથે આમ પરાણે લગ્ન પણ નહીં કરું. જા ગોપી, હું આજથી તને મુક્ત કરું છું. હા, હું તને આજથી તારા આપેલા વચનમાંથી, તારા પપ્પાએ લીધેલા દેણામાંથી બંનેને મુક્ત કરું છું. તું જીવી શકે છે તારી રીતે. અરે ગિરી, હા આ છોકરો કોણ છે? કોને ઉપાડી એમાં તમે? અરે એ બધું તને પછી તું પહેલા બેટા બેટા બેસ તો જો અહીંયા. મારો જીવ મજા છે. પપ્પા 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 આ ખોલો ને. પપ્પા, મમ્મી જુઓ ને, પપ્પાને શું થઈ ગયું છે? પપ્પા! અરે પણ
અરે આંખ તો ખોલો તમે. શું થાય છે તમને? બેટા તું એક કામ કર, એમ્બ્યુલન્સને ફોન કર. હા મમ્મી. હાલો, 108. મમ્મી, આ છોકરાનું શું કરીશું આપણે? પપ્પા જ્યારે ઘરે આવ્યા હતા ત્યારે આ છોકરાને સાથે લઈને આવ્યા હતા. પણ આ છોકરો કોણ છે, ક્યાંથી લાવ્યા છે, એ વિશે તો કઈ કહ્યું જ નથી. પપ્પા કઈ કહે કે ન કહે એ પહેલા તો એમનું મૃત્યુ થઈ ગયું. બેટા હું પણ એ જ વાતને લઈને મૂંઝાઉં છું કે આ છોકરાનું આપણે શું કરશું. અને મને તો એ વાતની સમજ નથી પડતી કે તારા પપ્પા આ છોકરાને આપણા ઘરે શું કામ લાવ્યા હશે. મમ્મી, મેં આ છોકરાને પૂછ્યું હતું કે એનું નામ શું છે, એના મમ્મી પપ્પા કોણ છે, એ ક્યાં રહેતો હતો. પણ આ છોકરો કોઈ જ જવાબ દેતો નથી. કદાચ બની શકે કે આ છોકરો મૂંગો પણ હોય. આનો હવે એક જ રસ્તો છે. આ છોકરાને આપણે અનાથ આશ્રમમાં મૂકી આવીએ. મમ્મી, આશા મમ્મી, આશા બેસ બેટા બેસ. બેટા આટલા વર્ષો પછી અને તારી આવી હાલત, શું થયું બેટા? મમ્મી, મમ્મી મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મમ્મી. મારે તમારી મરજી વિરુદ્ધ જઈને મયુર સાથે ભાગીને લગ્ન નહોતા કરવા જોઈતા. બહુ મોટી ભૂલ થઈ ગઈ. બસ બેન, હવે આ બધા રોદણા રોવાનો કોઈ જ અર્થ નથી. આ બધો વિચાર તો જ્યારે આપણે બાપના ઘરની બહાર પગ મૂકીએ ને એ પહેલા કરવાનો હોય. મા બાપની ઇજ્જત અને આબરૂને ઠેબે ચડાવ્યા પછી આવા પશ્ચાતાપ કરો ને તો મા બાપની ગયેલી આબરૂ પાછી નથી આવી જતી. આશા તે જે પણ કર્યું ને એ ખોટું કર્યું છે. પણ હવે જે થયું તે આ બધું ભૂલી જાય. તું જ્યારે અમારા ઘરનો ઉમરો ઓળંગીને ઘરની બહાર નીકળી ગઈ હતી ને ત્યારે મને અને તારા પપ્પાને તારા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. પણ ગમે એમ તો અમે માવતર છીએ. અરે અમે તો તને ક્યારની એ માફ કરી દીધી છે. બેટા મને એક વાતનો જવાબ આપ. મયુર તને સાચવે તો છે ને? તું ત્યાં સુખેથી રહે છે ને બેટા? કઈ વાંધો તો નથી ને? મમ્મી, મયુર બહુ જ સારો છોકરો હતો અને એ મને બહુ સારી રીતે રાખતો હતો. રાખતો હતો એટલે હું કઈ સમજે નહીં બેટા. મમ્મી, મયુર હવે આ દુનિયામાં નથી. પણ આશા, હા મયુરને શું થયું હતું? મમ્મી, મયુરને બ્લડ કેન્સર હતું અને
અને રૂપિયાના અભાવે હું એમની સારવાર નહોતી કરાવી શકી અને એમનું મૃત્યુ થઈ ગયું. બેટા, તારા પપ્પા પણ 1 વર્ષ પહેલા અમને લોકોને છોડીને ખૂબ દૂર જતા રહ્યા છે. હા મમ્મી, તને સમાચાર મળ્યા હતા, પણ એ વખતે હું મયુરને લઈને હોસ્પિટલમાં દોડતી હતી એટલે આવી ન શકી. પણ મમ્મી, પપ્પાનું મૃત્યુ થયું એ પહેલા પપ્પા મને વાડીના ચોક પર મળ્યા હતા અને મારી બધી જ પરિસ્થિતિની એમને વાત કરી હતી અને મારો દીકરો મેં એમને સાચવવા આપ્યો હતો. એ ક્યાં છે મમ્મી? હું એને લેવા આવી છું. ક્યાં છે મારો દીકરો? બેટા, એ બધી વાત આપણે પછી કરશું. તું જા પહેલા નાઈ લે અને એકદમ સ્વસ્થ થઈ જા, અને તારા કપડાં પણ ત્યાં હશે, પહેરી લે. જા બેટા. પણ મમ્મી મારો બેટા, તું પહેલા ફ્રેશ થઈ જા, પછી આપણે બધી વાત કરીએ. જા જલ્દી. જા. મમ્મી હવે કહો ને, મારો દીકરો ક્યાં છે? શું થયું મમ્મી? કઈ બોલતા કેમ નથી તમે? બોલો ને, ક્યાં છે મારો દીકરો? ભાઈ, ક્યાં છે મારો દીકરો? મમ્મી બોલો ને. બેટા, આજથી 1 વર્ષ પહેલા તારા પપ્પા એક છોકરાને એની સાથે આપણા ઘરે લાવ્યા, પણ તારા પપ્પા જેવા એ છોકરાને લઈને ઘરે આવ્યા, એ છોકરો કોણ છે કોણ નહીં અમને જણાવે એ પહેલા જ એમને હાર્ટ એટેક આવી ગયો. એટલે એ છોકરો કોણ હતો એની અમને જાણ નથી. એટલે મેં અને તારા ભાઈએ એવો નિર્ણય લીધો કે આપણે એને અનાથ આશ્રમમાં મૂકી દઈએ. એટલે અમે એને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા. એટલે મમ્મી, મારા દીકરાને તમે લોકો અનાથ આશ્રમમાં મૂકી આવ્યા? જો બેન, તું ચિંતા ના કર, હું આજે જ અનાથ આશ્રમમાં જઈને તારા દીકરાને પાછો લઈ આવું છું. બેટા આકાશ, આપણાથી ભૂલ થઈ ગઈ છે. તું જલ્દી જા અને અનાથ આશ્રમે જઈને આશાના દીકરાની તપાસ કર અને એને પાછો લઈ આવ. હા મમ્મી. અને જલ્દી ભાણિયાને ઘરે લઈને આવજો. હા મમ્મી, હું હમણાં જ અનાથ આશ્રમમાં જાઉં છું અને તપાસ કરીને ભાણિયાને લઈને આવું છું. હા. બેટા, તું તારી જાતને સંભાળ. જો હમણાં જ ભાઈ તારા દીકરાને લઈને આવી જશે. બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહેબ, આજથી 1 વર્ષ પહેલા હું એક મૂંગા બાળકને તમારા અનાથ આશ્રમમાં મૂકી ગયો હતો. એ બાળક બીજું કોઈ નહીં પણ મારો ભાણિયો છે. હું એ બાળકને પાછો લેવા આવ્યો છું. હા, યાદ આવ્યું. પણ હવે એ બાળક તો એક ભાઈ દત્તક લઈ ગયા છે અને એ વાતને આજે 1 વર્ષ થઈ ગયું છે. પણ કાંઈ વાંધો નહીં, મને ખાલી 2 દિવસનો ટાઈમ આપો, તપાસ કરી લઉં
કોણ લઈ ગયા છે, શું નામ છે, એનું એડ્રેસ શું છે, એની ભાળ મળી જાય એટલે હું તમને કોલ કરીશ. સાહેબ સાહેબ જેમ બને એમ જલ્દી કરજો, કારણ કે મારા ભાણિયા વિના મારી બેન રહી શકે એમ નથી. સાહેબ સાહેબ પ્લીઝ પ્લીઝ હેલ્પ કરજો આ વખતે. હા ભાઈ, હા, તમે કહો છો તો તપાસ જરૂર કરીશ ભાઈ, પણ હવે વરસ થઈ ગયું છે એટલે મારે થોડુંક જોવું પડશે બધે ક્યાં છે. ચોક્કસ હું તમારી હેલ્પ કરીશ, ખાલી મને બસ 2 દિવસ ટાઈમ આપો, હું તમને કોલ કરીશ સામેથી. થેન્ક યુ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું શાંતિથી બેસ ને, હમણાં ભાઈ તારા દીકરાને લઈને આવતો જ હશે, એ લેવા માટે ગયો છે ને. આવી રીતના આમથી આમ આટા મારવાથી કઈ જ નહીં વળે. બેસ બેટા, બેસ. ભાઈ ભાઈ મારો દીકરો ક્યાં છે? લઈ આવ્યા તમે? રાજ રાજ બેન બેન તું શાંતિ રાખ અને બેસ પહેલા. હું બધી વાત કરું છું. બેસ. અરે ક્યાં છે મારો રાજ? ક્યાં છે ભાઈ? આમ છો બેન. આકાશ, અરે તું કેમ એકલા હાથે આવ્યો? ભાણિયાને કેમ સાથે લઈને ન આવ્યો? અરે શું કીધું ત્યાંથી? કંઈક તો બોલ બેટા. હા મમ્મી, હું તમને લોકોને કહું છું, હું અનાથ આશ્રમમાં ગયો હતો તો અનાથ આશ્રમ વાળાએ ભાણાને દત્તક આપી દીધો છે, અને એ વાતને પણ આજે 1 વર્ષ થઈ ગયું. નહીં ભાઈ, ના, એવું ન બની શકે. અરે મારો દીકરો, મારો રાજ મને છોડીને ક્યાંય નહીં જાય. મને મારો દીકરો જોઈએ છે. મને મારો દીકરો લાવી આપો. આશા, સંભાળ તારી જાતને, હિંમત રાખ. તારો દીકરો તને મળી જશે બેટા પાછો. નહીં મમ્મી, મને અત્યારે જ મારો દીકરો જોઈએ છે. મને મારો દીકરો લાવી આપો પ્લીઝ ભાઈ, પ્લીઝ મમ્મી, મારો દીકરો, મારો રાજ જોઈએ છે. મને લાવી આપો, અત્યારે જોઈએ છે. આશા, મારો દીકરો ક્યાં છે? આશા, તારો દીકરો આવી જશે. આવી જશે. મારો દીકરો જોઈએ છે ભાઈ. બેન આવી જશે મારો. હું હાથ જોડું છું ભાઈ, મારો દીકરો લાવી આપો. મારો રાજ, રાજ, મારો દીકરો જોઈએ છે મને. મારો રાજ કેવું છે? બેટા તારો રાજ પાછો આવી જશે. બેટા તું તારી જાતને સંભાળ. અરે તે એક અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો કે નથી પાણી પીધું. આમને આમ તને કંઈક થઈ જશે બેટા. આશા, મારી વાત સાંભળ, તને કંઈક થઈ જશે. અરે રાજ પાછો આવી જશે બેટા. આવશે રાજ મારી પાસે આવશે, પણ ક્યારે આવશે મારો દીકરો? આશા, રાજ આવી જશે. મને અત્યારે જોઈએ છે. મારો રાજ આવશે અત્યારે જ આવશે. મને અત્યારે જ મારો દીકરો જોઈએ છે. મારો દીકરો, મારો દીકરો, મારો રાજ. શું કરતો હશે? કઈ ખાધું હશે કે નહીં? એની તબિયત તો સારી હશે ને મારો દીકરો?
મમ્મી આશાબેનને કેમ છે હવે? કેવી છે એની તબિયત? બેટા આશાની તબિયત બહુ ખરાબ છે. અરે એને કોઈ જાતનું ભાન જ નથી. એ તો એક જ રટ લગાવીને બેઠી છે, મારો દીકરો રાજ ક્યાં છે, ક્યારે આવશે, મને મારો દીકરો જોઈએ છે. અરે બેટા છેલ્લા 2 દિવસથી એને અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો કે નથી પાણીનું ટીપું પીધું. આશાને માનસિક આઘાત લાગ્યો છે બેટા. થોડા દિવસો પહેલા મયુર કુમાર એને છોડીને જતા રહ્યા અને હવે એનો દીકરો એનાથી દૂર થઈ ગયો. બિચારી સાવ ભાંગી પડી છે, સાવ ભાંગી પડી છે. મમ્મી હમણાં જ મને અનાથ આશ્રમના મેનેજરનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે ભાણાને કોણે દત્તક લીધો છે એનું નામ અને એડ્રેસ મળી ગયું છે. માટે મમ્મી હું હમણાં જે વ્યક્તિની ઘરે જાઉં છું અને તમામ પરિસ્થિતિની જાણ કરીને હું ભાણાને ઘરે પાછો લઈ આવું છું. હા બેટા તું જલ્દી જઈને રાજને લઈ આવ. અરે એ વ્યક્તિને હાથ જોડવા પડે તો હાથ જોડજે, પગ પકડવા પડે તો પગ પકડજે, પણ તું રાજને પાછો લઈ આવ. આ રાજને જોશે ને તો એને જીવમાં જીવ આવશે. અરે એ જીવતી લાશ બનીને પડી છે બેટા. તું જલ્દી જા ને તું રાજને લઈ આવ. મમ્મી તમે બહેનનું ધ્યાન રાખો. હું હમણાં જ ભાણાને પાછો લઈને આવું છું. હા બોલો બોલો હિંમતભાઈ. માલની ડિલિવરી તો મેં કરાવી દીધી છે. હા એકાદ કલાકમાં પહોંચી જશે. હા તમારો બીજો ઓર્ડર પણ તૈયાર જ છે. હા મોકલી દઈશ. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. હા તમને પછી કોલ કરું. જય શ્રી કૃષ્ણ. ભાઈ તમે કોણ અને અહીંયા શા માટે આવ્યા છો? કઈ કામ હતું? હા ભાઈ. બેસો. બોલો ને ભાઈ, શું કામ હતું? ભાઈ તમે આજથી 1 વર્ષ પહેલા અનાથ આશ્રમમાંથી કોઈ બાળકને દત્તક લાવ્યા છો? હા બાળકને તો હું દત્તક લાવ્યો હતો, પણ તમે એના વિશે કેમ પૂછી રહ્યા છો? એ દીકરો મારી બહેનનો જ દીકરો છે, એટલે કે મારો ભાણિયો. હે ભગવાન, હા તમે શું કહી રહ્યા છો? આવું બધું થઈ ગયું? હા ભાઈ, અજાણતા જ અમારાથી આ બધું બની ગયું. પણ અત્યારે મારી બહેનની તબિયત બહુ જ ખરાબ છે. એને મોટો આઘાત લાગ્યો છે. માટે હું મારા ભાણાને લેવા આવ્યો છું. હાથ જોડીને વિનંતી કરું છું, મારા ભાણાને મને આપો ને. અરે નાના ભાઈ, આમાં તમારે હાથ જોડવાની કે વિનંતી કરવાની જરૂર નથી. મારી આવી બધી વાત સાંભળ્યા પછી હું કેવી રીતે ના પાડી શકું? તમે તમારા ભાણાને લઈ જઈ શકો છો. રાજ, બેટા રાજ, હાજો અને તારા મામા લેવા આવ્યા છે. ભાઈ તમારો ભાણો, ખુશીથી લઈ જાવ એને. સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. નાના ભાઈ, એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. આ તો જેના પર વીતી હોય ને એ જાણતું હોય. તમે રાજને લઈ જઈ શકો છો. જા બેટા. ચાલ ભાણા.
હે ભગવાન, આ છોકરો 1 વર્ષમાં માયા લગાડીને જતો પણ રહ્યો, પણ ખુશી એ વાતની છે કે એને એની માં મળી ગઈ. આશા, આશા આમ જો કોણ આવ્યું છે? અરે આમ જો રાજ આવ્યો છે બેટા. આશા, આશા, આશા આમ જો. આશાબેન, આમ જો કોણ આવ્યું છે? આશાબેન, મી જવું આવી ગયો છે. રાજ, મારો દીકરો, મારો રાજ, તને છોડીને ક્યાં ગયો હતો તું? ક્યાં ગયો હતો? તારા વગર હું તો સાવ મરી જ ગઈ હતી. મારો દીકરો હવે મને છોડીને ક્યાંય નહીં જતો. હા મમ્મી, ક્યાંય નહીં જાઉં. મારો દીકરો.